ફરી એક વખત યુટ્યુબના માધ્યમથી ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી ઇગ્નો માં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એમઈસી 007 ઇન્ટરનેશનલ ટ્રેડ ના પેપરમાં માસ્ટર ડિગ્રીના યુનિટ 2 માં ઓલ્ટરનેટિવ એક્સપ્લેનેશન ઓફ ટ્રેડ ની ચર્ચા કરવાના છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે કમ્પેરેટિવ કોસ્ટ થિયરી, તુલનાત્મક ખર્ચ તફાવતનો રિકાર્ડોનો સિદ્ધાંત, સાધન વિપુલતાનો આપણે હેક્સરોહલિનનો સિદ્ધાંત જોયો. હવે આ ચેપ્ટરમાં આપણે પ્રોડક્ટ સાયકલ એટલે ઓલ્ટરનેટિવ એક્સપ્લેનેશન ઓફ ટ્રેડમાં પ્રોડક્ટ સાયકલ થિયરી, ડાયનેમિક કમ્પેરેટિવ એડવાન્ટેજ એટલે કે ગત્યાત્મક તુલનાત્મક લાભ, પછી પ્રોડક્ટ સાયકલ એટલે ઉત્પાદનના ચક્રની ના સિદ્ધાંત, લિન્ડર્સ થિયરી ઓફ ઓવરલેપિંગ ડિમાન્ડ એટલે જે ડિમાન્ડનું ઓવરલેપિંગ એકબીજા સાથે થાય એમાં એ અંગે લિન્ડરની સમજૂતી જોવાના છીએ. એના માટે ગ્રેવિટી મોડેલ સોશિયલ ફિઝિક્સ સ્કૂલની જેમ ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ છે એમ બે દેશ વચ્ચેના વેપાર અંગેના પણ ગુરુત્વાકર્ષણના નિયમોની ગુરુત્વાકર્ષણ જેવો નિયમ છે એની સમજૂતી સૂત્ર અને લોગેરિથમિક પ્રોસેસથી મેળવીશું. ઇકોનોમાઇઝ ઓફ સ્કેલ, ઇમ્પરફેક્ટ કોમ્પિટિશન એન્ડ ઇન્ટ્રા ઇન્ડસ્ટ્રી ટ્રેડ IIT અને સ્ટ્રેટેજિક ટ્રેડ થિયરી, આટલી વાત આપણે આ યુનિટમાં કરીશું. મૂળ ઓબ્જેક્ટિવ આનું એવું છે કે પ્રોવાઇડ અ ક્રિટિક ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ થિયરીઝ ઓફ કમ્પેરેટિવ એડવાન્ટેજીસ એટલે તુલનાત્મક લાભની ટીકાત્મક પ્રણાલિકાગત જે વેપારના સિદ્ધાંતોની ટીકાત્મક સમજૂતી આપવી. અન્ડરસ્ટેન્ડ ધ ડિટર્મિનન્ટ્સ ઓફ ટ્રેડ ક્લોઝર ટુ રિયલ વર્લ્ડ સિચ્યુએશન વાસ્તવિક દુનિયામાં વેપારના નિર્ણાયક પરિબળો અંગે આપણે સમજ કેળવવી, સમજણ મેળવવી. નાવ અંદર આપણે જે જુદી જુદી વાત કરવાના છીએ તો પ્રેઝન્ટ economies of scale in production also may influence trade pattern, generally encouraging nations to specialize to the greater extent in their comparative advantage industries. એટલે કે જે ઉદ્યોગોને તુલનાત્મક લાભ થતો હોય એ પ્રકારનું ઉત્પાદન જે તે દેશમાં વધતું હોય છે. હવે એમાં ધીમે ધીમે ઇકોનોમાઇઝ મોટા પાયા પર ઉત્પાદન થાય એટલે મોટા પાયા પરના ઉત્પાદનના લાભો પણ જે તે દેશ અને તેના ઉદ્યોગો મેળવતો થાય છે. હવે જો એ એક્સ્ટ્રીમ લેવલ ઉપર જાય તો એની નિકાસી વસ્તુઓ વધારે એને સસ્તી પડવા માંડે અને એમાં વિશિષ્ટીકરણ હાંસલ કરે. This is yet another departure from traditional comparative advantages theory. Another important recent phenomenon can be viewed within the general framework is the growing tendency towards intra-industry trade, which the comparative advantages theory failed to explain. Intra-industry જે ટ્રેન્ડ છે એ પ્રણાલિકાગત તુલનાત્મક ખર્ચ લાભ વિશ્લેષણ સમજાવવા માટે અસમર્થ છે. Much of trade within the broad industry categories can be understood the terms of product differentiation, especially in oligopolistic industries. એટલે અલ્પ હસ્તક ઇજારાવાળા ઉદ્યોગોમાં એકબીજા પર જે સંકળાયેલા ઉદ્યોગો છે એની વાત. પેલામાં તો માત્ર જેની અંદર લાભ થાય છે એની જ વાત કરી, પણ ઓલિગોપોલી જે 6-7નું ગ્રુપ હોય જે એકબીજા સાથે સંકળાયેલા હોય એવા પ્રકારની ઓલિગોપોલી એટલે કે ઓલિગોપોલિસ્ટિક એટલે કે અલ્પ હસ્તક ઇજારાવાળા જે ઉદ્યોગો છે એનું કેવી રીતે બીજા દેશો સાથેના વેપારમાં એ સંકળાયેલા છે. વેર ઇકોનોમાઇઝ ઓફ સ્કેલ આર ઇમ્પોર્ટન્ટ. એમાં
વધતા ઉત્પાદનના લાભો બહુ અગત્યના છે માઇક્રો ઇકોનોમિક્સનો કન્સેપ્ટ, પણ ઇન્ટરનેશનલ ટ્રેડમાં આપણે એનું યુઝ કરશું. Thus, many industrial nations export certain types of cars, import other tires, for instance, in the same industry. એ જ ઉદ્યોગોમાં કોઈ કારના ટાયર બનાવતો હોય, કોઈ કારની સીટોમાં સ્પેશિયલાઇઝેશન હોય, કોઈ મશીનરીમાં હોય. Now, the competition among industrial nations resulting from such intra-industry trade within the manufacturing sector also create intense pressures for government to adopt industrial policy strategies to protect the enhanced domestic market, export market shares, to capture the new trade theory or the strategic trade theory. આને નવા વેપારનો સિદ્ધાંત અથવા તો વ્યૂહાત્મક વ્યાપાર, અને એના આધારે જો ઇન્ડસ્ટ્રીના અલગ અલગ હબ બને છે, HUB હબ, એટલે અલગ અલગ દેશોમાં અલગ અલગ એનું, એટલે ઇન્ટ્રા ઇન્ડસ્ટ્રીઝ જે થિયરી છે ટ્રેડિશનલ થિયરીથી ના સમજાવી શકાય. Now, the competition industrial nations resulting from the intra-industry trade within the manufacturing sector also create intense pressure for the government to adopt industrial policy strategies to protect and enhance domestic market. એટલે આ new trade theory. Now, another significant development in recent years in expansion of trade in service. Although we often think trade involving primarily raw material and manufactured products, some services such as transportation and tourism traditionally have been a part of international trade. જે આ બધું જે છે ટુરિઝમનું છે, ટ્રાન્સપોર્ટેશન, હવે એ કઈ સ્થળ તમે ટ્રાન્સપોર્ટ કરી શકવાના નથી. અમુક ટ્રાન્સપોર્ટેશન છે, ટુરિઝમના સ્થળો છે, એ જે તે દેશોમાં ત્યાં જ રહેવાના છે. એટલે એ માટે જે અમેરિકાના દેશો અહીંયાના દાખલા તરીકે કોઈ અક્ષરધામ મંદિરની મુલાકાત લે કે એ બધી વસ્તુ, તો ત્યાં બધું જે ખર્ચ કરે, બીજી કોઈ જે સંસ્થાની મુલાકાત લે, હેરિટેજની મુલાકાત લે, ત્યાંની મુલાકાત લઈને ત્યાં જે ફૂડનો કે બીજો ટ્રાન્સપોર્ટેશનનો કોસ્ટિંગ જે છે એ જે તે દેશની પોતાની જ આવક બને, એમાં કોમ્પિટિશન નથી વેપારમાં. એટલે જે તે દેશમાં વિદેશી લોકો નક્કી કરે કે ભાઈ મારે ભારત ફરવા જવું છે ને આ સ્થળ જોવું છે, અને એમાં જે ટ્રાન્સપોર્ટેશનનો એ પછી એમાં કોમ્પિટિશન રહેતી નથી. તો એ રીતનું ઇન્ડસ્ટ્રી છે. તો however, the growing importance of business services involving areas such as technology transfer, construction, engineering, consulting, accounting, banking and finance has raised new questions about how the concept of comparative advantage might apply in these areas. આ comparative advantage ને તમે આમાં કેવી રીતે એપ્લાય કરી શકો? કારણ કે એ તો જે તે દેશની પોતાની મિલકત છે. Often more subtle barriers that government utilize to restrict the international flow of such services. Finally, two other factors that influence international trade pattern but are not incorporated in simplified trade theories are transportation cost and environmental regulations. Transportation cost effectively prevent the complete international equalization or prices for traded goods with the price in the importing nation exceeding that the exporting nation by the amount of the transport cost. Some product either cannot be traded internationally or prohibitively expensive to ship, but in other cases transportation cost simply reduce the volume of trade below what it would be without such cost. For some products such as those involving natural resources processing activity will be located either near
the resources or near the final market. એટલે આ જે આપણે ચર્ચા કરી એ તે પ્રોડક્ટ સાયકલ થિયરી. નાઉ ધ પ્રોડક્ટ સાયકલ થિયરી 1961 માં પોઝનર અને 1966 માં વેર્નન reflect the importance of multiple factor of production in constant to the traditional theory of trade. Now, which speak about one or two factor model in Posner's words, long-term pattern. Posner એના શબ્દોમાં જો આપણે વાત કરીએ તો long-term pattern of international trade are influenced by the product innovation and subsequent diffusion. એટલે જે ઉત્પાદનની નવરચના નવ પ્રવર્તનાત્મકતા જે છે એના ઉપર લાંબા ગાળાની આંતરરાષ્ટ્રીય વેપારની તરાહ આના પર આધારિત છે. A country that produce technologically superior goods will sell these first to its domestic market. એટલે આના પછી તબક્કાઓ નહીં. હવે આગળ આ જ લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું એના તબક્કાઓ હોય. પહેલા જે તે પ્રોડક્ટ, દાખલા કે મોબાઈલનું પ્રોડક્શન ભારતમાં થાય તો ભારતની જે તે કંપની ડોમેસ્ટિક માર્કેટમાં સેલ થાય એ ટાઈપના મોબાઈલ બનાવશે. ધેન ટુ અધર ટેકનિકલી એડવાન્ટેજ કન્ટ્રીઝ, અને પછી ટેકનિકલી એડવાન્ટેજ કન્ટ્રીઝ ધારો કે બીજા પ્રકારના મોબાઈલ બનાવતા હોય, એના ફંક્શન અલગ અલગ હોય, તો આ ભારતની કંપની એ પ્રકારના મોબાઈલ બનાવવાનો પ્રયત્ન કરે. ટેકનિકલી એડવાન્સ તબક્કો પહેલો, પછી બીજો, ત્રીજો, ચોથો અને પાંચમા તબક્કે એ કમ્પ્લીટ થાય અને વિકસિત દેશોની કોમ્પીટ કરી શકે એ ટાઈપનું થાય. ઇન ટાઈમ ડેવલપિંગ કન્ટ્રીઝ વિલ ઇમ્પોર્ટ એન્ડ લેટર મેન્યુફેક્ચર ધીસ ગુડ. પહેલા તો એની આયાતો કરશે, એમાં જોશે કે શું શું છે, પછી એનું મેન્યુફેક્ચરિંગ કરશે. By which stage the original innovator will have produced new product. હવે એ ગાળામાં પછી બીજું વર્ઝન મોબાઈલનું આવી ગયું હોય. એટલે અત્યારે ભણતરમાં પણ એવું જ છે. વિદ્યાર્થીને આવડે એટલું મહત્વનું નથી, ઝડપથી આવડે એટલું મહત્વનું છે. IIM કે બીજી સારી સંસ્થાઓની અંદર જે એન્ટ્રાન્સ ટેસ્ટ છે એને જે મેથેમેટિકલ કે પેલા પ્રોબ્લેમ પૂછાય છે, એ પ્રોબ્લેમ માટે એક પ્રોબ્લેમ માટે તમને 30 મિનિટ આપી હોય તો કોઈ પણ વિદ્યાર્થી સોલ્વ કરી નાખે. પણ દરેક પ્રશ્ન માટે કે કંઈક 50 સેકન્ડ 40 સેકન્ડ કે 1 મિનિટમાં અમુક તમારે રીઝનિંગ પ્રોબ્લેમ કે સોલ્વ કરે. એટલે આવડે એટલું મહત્વ નથી, ઝડપથી આવડે એ મહત્વનું છે. સેમ વે દરેક દેશોના વિકાસમાં અત્યારે એટલી બધી કોમ્પિટિશન છે કે જેટલું તમે ઝડપથી સર્ચ કરો, જેટલું તમે ઝડપથી રિસર્ચ કરો, હું શબ્દ વાપરીશ ડિસ્કવર કરો, જેટલું તમે કુદરતમાં છુપાયેલા રહસ્યોને જેટલા ઝડપથી તમે ડિસ્કવર કરશો એટલો આપણો દેશ, વ્યક્તિને તો ફાયદો છે જ પણ જે તે દેશને પણ ફાયદો છે. ટેકનોલોજીકલ જેટલું એડવાન્સ થશે, જે તે દેશ જેટલું ઝડપથી એડવાન્સ થશે, જે એ દેશને એટલો વધારે ઝડપથી ફાયદો થશે. એટલે એવું બધું સમગ્ર વિશ્વ એટલું બધું ડાયનેમિક છે, એટલું બધું ગતિ કરે છે કે તમે આજના તબક્કે ટેકનોલોજીકલ જે કંઈ પણ એડવાન્સ, દાખલા તરીકે પેલા પંખામાં તમારે સ્વિચ પાડવી પડતી હોય, પછી રિમોટથી ચાલે, એસી રિમોટથી ચાલે, વળી પાછું તમે જાઓ ત્યાં એસી ઠંડો પવન સાથે આવે. જો નવ્યું સી કે કેટલા બધા જે તે જરૂરિયાતના પ્રમાણમાં ઇનોવેશન વધતા જાય એમ જે તે દેશ એડવાન્સ બને અને એટલો દેશ જે તે દેશને ને જે તે દેશના વ્યક્તિઓને એટલો ઝડપથી લાભ થશે. More elaborately, new product developed through technological innovation are introduced first in the home market. Second stage, the domestic industrial development capacity for export. પછી નિકાસ માટે તૈયારી કરે. Again, reflecting comparative advantage within the context of generalized factor endowment model. એ વળી પાછું ફેક્ટર એન્ડોમેન્ટ મોડેલ કે ભાઈ નિકાસ માટે તમારે શ્રમ પ્રધાનતામાં વાપરવી કે મૂડી પ્રધાનતા, એટલે ફેક્ટર એન્ડોમેન્ટ મોડેલનો ઉપયોગ કરવો. During the third stage, foreign production begins, usually the other industrial countries to which the home firms exported during the second stage. Fourth stage witnessed the loss of competition advantage in home market as a technological gap narrow.
હવે જો પછી તમે કોઈ પણ હોમ માર્કેટની અંદર ટેકનોલોજીકલ બીજા એડવાન્સ કન્ટ્રી કરતા ગેપ હોય એને ઓછી બનાવવી. During the final fifth stage, the product becomes standardized and is imported into the original home market. એટલે પછી હવે આના પછી હું આકૃતિ દ્વારા પણ સમજાવીશ કે ભાઈ કન્ઝ્યુમર સરપ્લસ વધે છે પણ પ્રોડ્યુસર સરપ્લસ ઇન્ટરનેશનલી જે તે પ્રોડક્ટની પ્રાઇસ નીચી હોય વર્લ્ડ માર્કેટમાં પણ ડોમેસ્ટિક માર્કેટમાં ઊંચી હોય. તો ઊંચી માર્કેટમાં તો કોઈ ઊંચી પ્રાઇસમાં તો પોતાના દેશના લોકો પણ નહીં ખરીદે. વર્લ્ડ માર્કેટમાં જો પ્રાઇસ એની નીચી હોય બીકોઝ ઓફ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ તો જે તે દેશના લોકો પણ વિદેશી વસ્તુ જ ખરીદશે અને વિદેશને જ ફાયદો થશે. એટલે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ હાંસલ કરવું પડશે જે તે દેશે અને એનાથી હવે એ આકૃતિમાં હું એ બતાવવા પ્રયત્ન કરીશ અત્યારે આજ કે એમાં જે કન્ઝ્યુમર સરપ્લસ જે છે એ ત્રિકોણાકારમાં વધશે અને પ્રોડ્યુસર સરપ્લસ જે છે તે ઘટે છે કારણ કે નીચી પ્રાઇસ રાખવી પડે છે અને એટલે બંનેનો સરપ્લસ જે છે પ્લસ માઇનસ કરો તો એ સબસિડાઇઝ થાય. એટલે કન્ઝ્યુમર તરફ યુટિલાઇઝેશન વધે છે, પ્રોડ્યુસર તરફનું યુટિલાઇઝેશન ઘટે છે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ ના હોય તો. નાઉ ડાયનેમિક કમ્પેરેટિવ એડવાન્ટેજીસ, કમ્પેરેટિવ તુલનાત્મક રીતે ગત્યાત્મક સમતુલા ની વાત આપણે કરી. વન થિંગ મેડ ક્લિયર હિયર by this alternative to Hexarollin theory is the nation's relative factor endowment may change over time. Industrial nations in Europe among with Japan has narrowed the technological gap vis-a-vis the United States after the Second World War. એટલે હવે જો આ લોકો વચ્ચેની કોમ્પિટિશન જાપાનની ટેકનોલોજી, યુરોપની ટેકનોલોજી અને અમેરિકાની ટેકનોલોજી, હવે એ લોકો અંદર અંદર કોમ્પિટ કરે આપણે ક્યાંય દેખાતા જ નથી. આપણે વધારે એડવાન્સ શું હોય વધારે એડવાન્સ બનીએ એટલે વિકસિત ભારત 2047માં જ્યાં આપણે પહોંચવું છે ત્યાં ઝડપથી પહોંચવા માટે ઝડપથી ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ આપણે કરવું પડે. Now several developing countries now are quite capable of operating the near and middle or even towards the beginning the product life cycle. એટલે હવે બીજું એક ચાલુ થાય છે જો બધી નાની વસ્તુથી માંડીને મોટી વસ્તુ યુઝ એન્ડ થ્રો થી વસ્તુ સસ્તી પડે સારી પડે એ બધી વસ્તુ બરાબર છે પણ સાથે સાથે બીજો પર્યાવરણનો પ્રશ્ન માથું ઊંચકશે કારણ કે યુઝ એન્ડ થ્રો તમે નાખી દો એટલે કચરો થાય. કચરો પ્લાસ્ટિક હોય તો બહુ ખતરનાક મુશ્કેલી ઊભી થાય. એટલે this catching up process evident in the real world phenomena necessitated viewing the comparative advantage in the dynamic item. ગત્યાત્મક terms ની અંદર આપણે એને now this means taking or cognizance of a nation's ability to operate at the different stages of the product life cycle due to its continuing effort to develop a pool of human capital of skilled labor. ઝડપથી તમારા લેબર જે એન્જિનિયરિંગ મેડિકલ હવે એટલે આ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટમાં આખી જાય વાત. તમારે નવા એન્જિનિયરો સારા એડવાન્સ ટેકનોલોજીકલ એડવાન્સ નવા જે જાણકાર હોય એવા તમારે એન્જિનિયરો પ્રોડ્યુસ કરવા પડે, એવા ડોક્ટરો રોબોટિક ઓપરેશન કરવા માટે એવી સ્કિલ જાણતા ડોક્ટરો પણ બનાવવા પડે એવી સ્કિલ. એટલે સીધી વાત આવે શિક્ષણ ઉપર અને હ્યુમન કેપિટલ ઉપર વાત આવે આખી. નાવ ઇનોવેટર with managerial and engineering talents. It is this context that the role of industrial policy has been emphasized to recognize the potential role of government in helping to shape and develop a nation's dynamic comparative advantages. એટલે ડાયનેમિક કમ્પેરેટિવ એડવાન્ટેજીસ લેવા માટે સરકારનો પણ સપોર્ટ હોય છે. વળી અલ્પ વિકસિત દેશોમાં તકલીફ શું, જ્યાં હોય ત્યાં ટેલેન્ટ પણ હોય તો એને ઊંચી લાવવા માટે સરકારે સપોર્ટ આપીને
વળી પાછું સરકારી કોલેજો, ગ્રાન્ટેબલ કોલેજો એ ડેવલપ થવા દેવી પડે. સરકારે શિક્ષણમાંથી સંપૂર્ણ હાથ કાઢે ચાલવાનો નથી, કારણ કે બધી સ્વનિર્ભર કોલેજોની ફી ભરી શકે એવી બધાની ઘણી ટેલેન્ટ એવી હોય કે એની તાકાત ના હોય, અને ભણતી હોય એ આવી ટેલેન્ટ સરકારી કોલેજોમાં, છતાં પણ એ સારું ઇનોવેશન કરી શકે એમ હોય. એટલે આ બધા મુદ્દાઓ એમાં આખી જાય છે. એટલે આમાં કેવું છે, શરીરના રોગ જેવું છે. પગનો મસલ્સ ખેંચાયો હોય તો વળી પાછી એમાં નસ ખેંચાઈ ગઈ હોય તો કમરમાં દુખે. એટલે આમાં દેશમાં વિકાસમાં પણ એવું છે કે તમે ગમે ત્યાં કંઈક પ્રકારના રિસોર્સિસમાં આઘું પાછું કરો તો એની અસર બીજી દિશામાં વર્તાય. બરાબર. એટલે લિન્ડર્સ થિયરી ઓફ ઓવરલેપિંગ ડિમાન્ડ. નાઉ Stephen Linder 1961 proposed an alternative theory of trade that was consistent with Leontief paradox. એટલે લિયોન્ટિફના પેરેડોક્સની સાથે, વિરોધાભાસની સાથે સુસંગતતા ધરાવતી સ્ટેફન લિન્ડરે 1961માં એક થિયરી પણ આપી. Now any hypothesis present a demand based theory of trade in contrast to supply based theory involving international difference in technologies or factor endowment. According to the theory developed by Linder, trade in manufactured goods occur between countries with similar domestic demand. જે દેશોની આંતરિક માંગની શરતો સરખી હોય એવા દેશો વચ્ચે વસ્તુઓનું મેન્યુફેક્ચર થશે. An alternative explanation to trade, એની વેપારની વૈકલ્પિક સમજૂતીમાં લિન્ડર hypothesized, એને પરિકલ્પના કરી હતી that કઈ કે nations with similar demand would develop similar industries. જેની માંગ સરખી હોય એવા પ્રકારના દેશો સરખા ઉદ્યોગોની સ્થાપના કરશે. These nations would then trade with each other the similar but differentiated goods. એના જેવા બીજા દેશો સાથે વેપાર કરશે પણ બીજી વસ્તુઓની સાથે, બીજી વસ્તુઓની. એટલે પ્રોડક્ટના પેલા હબ્સ પણ ખુલે. Now hypothesize says the similar taste or preferences derived primarily from similar income level. એટલે કે સરખી આવકના સ્તરવાળા જે દેશો જે છે એ લોકોનું જૂથ છે જેનો ટેસ્ટ સરખો છે, એની વચ્ચે પ્રાથમિક તબક્કે એવી કલ્પના કરવામાં આવી છે કે વેપાર થશે. લિન્ડર predicted that trade in manufactured goods would occur between the countries with overlapping demands as reflected in overlapping range of per capita income. એટલે ઓવરલેપિંગ ડિમાન્ડ જે છે એ ઓવરલેપિંગ પર કેપિટા, માથાદીઠ આવકો જેની ઓવરલેપિંગ થાય એની વચ્ચે માંગનું પણ ઓવરલેપિંગ થશે. It is evident that much trade in manufactures does occur among the industrial nation rather than between industrial and developing nations as the traditional factor endowment theories would predict. એટલે કે જે પ્રણાલિકાગત હેક્સરોલિનની થિયરી જે ધારણા કરે છે એનાથી એ રીતે જુદું પડે છે કે it is evident that much trade in manufacturers does occur among industrial nations. ઔદ્યોગિક દેશોની વચ્ચે વેપારો થશે, જેમ કે અમેરિકા, જાપાન, પછી યુરોપના દેશો, એની વચ્ચેના વેપારો જે છે એમાં પછી એ લોકો ભારતને કે બીજા અન્ય દેશોને તારવે પણ ખરા. However, global trade trends cannot be fully explained by this theory as there are strong trade linkages between the developed and developing world as well. એટલે વિકસિત દેશો વચ્ચેના વેપારો અને વિકાસ પામતા દેશો વચ્ચેના વેપારો એ લોકો જૂથમાં પેલું નહીં. આપણે કોઈ મેરેજ પાર્ટી હોય તો બહુ મોટા માણસોની જોડે બેસે, પછી મિડલ ક્લાસ થોડા હોય એના ગ્રુપમાં બેસે, પછી થોડા હોય સગા પણ થોડા આર્થિક રીતે પાછળ રહી ગયા હોય એ બધા એના ગ્રુપમાં બેઠા, એવી વાત છે.
એટલે એ વેપાર પણ અલ્પ વિકસિત દેશો જે છે એ વિકસિત દેશો અને એ બધા એ રીતે વેપારથી સંકળાશે. નાઉ ગ્રેવિટી મોડેલ સોશિયલ ફિઝિક્સ સ્કૂલ. હવે આ સોશિયલ ફિઝિક્સ સ્કૂલનું ગુરુત્વાકર્ષણનું મોડેલ, ન્યૂટનનો જેવી રીતે ગુરુત્વાકર્ષણનો નિયમ છે એવી કલ્પનાથી આ નિયમ આપવામાં આવ્યો છે. વન ઓલ્ટરનેટિવ explanation to trade theory came from what is known as the social physics school of thoughts in economics. The gravity model of trade, બહુ સરસ છે, જાણવા જેવું છે, of trade that used the gravity theory of Newton in physics. જેવી રીતે ન્યૂટને કહ્યું કે કોઈ પણ પદાર્થ ઉપરથી એક અદ્રશ્ય બળ જે ગુરુત્વાકર્ષણ નામ આપ્યું એ પૃથ્વીની સપાટી તરફ ખેંચે છે, એમ ધ ગ્રેવિટી મોડેલ ઓફ, હવે આ ટ્રેડમાં શું કહે છે કે ટ્રેડ ઇન ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સ, આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રમાં ગ્રેવિટી મોડેલ એવું કહે છે કે સિમિલર ટુ અધર ગ્રેવિટી મોડેલ ઇન સોશિયલ સાયન્સ પ્રેડિક્ટ્સ ધેટ બિલલિટરલ ટ્રેડ, બે દેશો વચ્ચેનો જે વેપાર છે ફ્લોઝ, એ પ્રવાહ કઈ દિશામાં ચાલે, આર બેઝડ ઓન ધ ઇકોનોમિક સાઇઝ ઓફન યુઝિંગ જીડીપી મેઝરમેન્ટ. એ બંને દેશોના જે જીડીપી મેઝરમેન્ટથી તમે માપદંડથી ચાલો તો બંને દેશોની જીડીપીની ઇકોનોમિક સાઇઝ જે છે એન્ડ ડિસ્ટન્સ અને એ બંનેના અંતર, એ બંનેના અંતર અને એ બંનેની જીડીપી મેઝરમેન્ટ, બંને દેશોનું જીડીપી કેટલી છે અને બંને દેશો વચ્ચેનું અંતર કેટલું છે એની સાથે સુસંલગ્ન છે. ધ મોડેલ વોઝ ફર્સ્ટ યુઝડ બાય જાન ટિમ્બર્જન ઇન 1962, 1962માં અર્થશાસ્ત્રીએ આ મોડેલ આપ્યું. ધ બેઝિક થિયોરિટિકલ મોડેલ ઓફ ટ્રેડ બિટવીન ટુ કન્ટ્રીઝ આઈ એન્ડ જે ટેક ધ ફોર્મ ઓફ FIJ, એટલે કે એનું ફોર્મ્યુલા સૂત્ર આખું આપ્યું છે કે બંને વચ્ચેનો ટ્રેન્ડ કઈ રીતનો હશે. F વેપાર, I to J or J to I is equal to G gravitation into MI into MJ, denominator માં MI into MJ upon numerator માં DIJ. What is G? Where is F is trade flow. વેપારનો પ્રવાહ, જેમ નદીનો પ્રવાહ પૂર્વથી પશ્ચિમ હોય એમ વેપારનો પ્રવાહ કઈ દિશામાં હશે, તો જેન ટિમ્બર્જર 1962માં જે આ ફોર્મ્યુલા આપ્યું એના મતે કઈ દિશામાં ફ્લો હશે, M is the economic mass or GDP. I નું જીડીપી ગુણ્યા J નું જીડીપી, એ બંનેનો ગુણાકાર કરીને અપોન એને એના અંતર વડે ભાગી કાઢો. ધારો કે ભારત અને અમેરિકાનું તમારે માપવું છે, ભારતની જીડીપી ગુણ્યા અમેરિકાની જીડીપી, બંને આંકડા આવી ગયા પ્રતિનિધિ રૂપ, એને ભાગ્યા એ બંને વચ્ચેનું અંતર અને એને ગુણ્યા G. What is G? Distance. D is the distance and G is constant, એક અચળને મૂકેલો છે. એ બંને વચ્ચેની વિકસિતતા, ટેસ્ટ, પછી જે બંને વસ્તુઓ વચ્ચેની અભિરુચિ, એ બંને દેશોના લોકો વચ્ચેની એની ડિમાન્ડની ત્વરા, આ બધાના આધારે એક G કોન્સ્ટન્ટ મૂકવામાં આવેલો છે. જેમ ગુરુત્વાકર્ષણ બળનો 9.8 મીટર પર સેકન્ડ છે એવું G ની વેલ્યુ અહીંયા ગમે તે કોન્સ્ટન્ટ હોઈ શકે. હવે આ ગુણાકાર ને ભાગાકારમાં જે વસ્તુ છે એને લિનિયર કરવી હોય તો બહુ દેખીતું છે કે મેથેમેટિકલી તમારે લોગ લેવો પડે. એટલે ટેકિંગ લોગેરિથમ વી કેન કન્વર્ટ આ ઇક્વેશનને લોગમાં કન્વર્ટ કરવું. જો મિત્રો થોડું મેથેમેટિક્સનું નોલેજ પણ આના ઉપરથી તમારું થશે. તો આ ગુણાકારમાં છે, આ અંશમાં છે ને આ છેદમાં છે, તો એને લોગ લો તો એ ઇક્વેશન કેવું થાય, ln એટલે લોગ. ln નો અર્થ શું છે, લોગ. હવે બે દેશો વચ્ચે હું વાંચું છું ln બિલલિટરલ ટ્રેડ ફ્લો, એટલે કે F બંને દેશો વચ્ચેનો ટ્રેડ ફ્લો, ln બિલલિટરલ ટ્રેડ ફ્લો ઇઝ ઇક્વલ ટુ બરાબર આલ્ફા પ્લસ બીટા
log GDP country 1 plus beta log GDP country 2 plus up to beta log distance plus epsilon. આ ઇક્વેશન 2 log લઈને આપણે આ ઇક્વેશનને પ્લસના જે ભાગાકારના રૂપમાં હતું ગુણાકારને તમારે પ્લસ કરી શકો log કરે અને ભાગાકાર હોય તો માઇનસ કરાય. ફરીવાર બોલું છું, થોડું મારે બોલવામાં ભૂલ થઈ. આલ્ફા પ્લસ બીટા લોગ જીડીપી કન્ટ્રી 1 પ્લસ, કારણ કે એમઆઈ ગુણ્યા એમ છે એટલે કે જીડીપી કન્ટ્રી 1 પ્લસ બીટા લોગ જીડીપી કન્ટ્રી 2 માઇનસ ડીઆઈ જે ભાગાકારમાં છે એટલે માઇનસ કરાય. લોગમાં ભાગાકાર માઇનસ થી આવે અને ગુણાકાર પ્લસ થી આવે. માઇનસ બીટા લોગ ડિસ્ટન્સ પ્લસ એપ્સાઇલોન. Now, model often includes variable to account income level, એટલે બંનેની આવકના સ્તરો અમેરિકામાંથી ભારતમાંથી લોકો જે ડિમાન્ડ કરશે અમેરિકામાં, એ ધારો કે મર્સિડીઝ, તો મર્સિડીઝ કેટલા લોકો માંગશે, માટે કોન્સ્ટન્ટ જે છે એ બહુ જરૂરી છે. જી બંનેનું ડિસ્ટન્સ વડે ભાગી કાઢો એટલી મર્સિડીઝ અહીં મોંઘી પડે, કારણ કે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ થાય, એટલે એટલું ભાગાકારમાં લાવો. અને વળી પાછું એ બંને દેશો વચ્ચેનું અંતર કેટલું છે. કિયા તમે મંગાવો ગાડી કે મર્સિડીઝ મંગાવો તો બંને દેશનું, અને એને આધારે ભાવ સપાટી વધે. હવે અહીંયા ઇન્કમ લેવલ પણ ઇમ્પોર્ટન્ટ છે. ભારતમાં એ કે એવો ઇન્કમ લેવલ વાળા કેટલા માણસો કે જે મર્સિડીઝની ડિમાન્ડ કરે. એટલે આ બધી વાત જે છે એને લોગેરિથમથી ઇક્વેશનથી અહીંયા માપેલું છે. ધીસ ઇઝ વેરી ગુડ એન્ડ એક્સેલન્ટ ઇક્વેશન. Now, the model often includes variable to account the income level, GDP per capita price levels. Now, Lagrange relationship, that is epsilon, tariff, contiguity, colonial history, where country 1 ever colonized country 2 or vice versa. એની સાથે સંકળાયેલા છે, નથી સંકળાયેલા, બધા એનું સંગઠન કઈ ટાઈપનું છે એના ઉપર પણ આધારિત છે. જેમ આપણે પેલું મેરેજ પાર્ટીમાં બધા ભલે મોટા માણસો 4-5 એક સાથે બેઠા હોય પણ માનસિક રીતે એ લોકો ઘણા એકબીજાથી દૂર હોય. એમાં કોને કોની સાથે કેટલું મેળ બેસે છે એ પણ. એ જ રીતે જે મિડલ ક્લાસ ગ્રુપના લોકો જે બેઠા હોય 5-6 જણ, તો પણ માનસિક રીતે બધા બોલે, બધું જ સારું, બધા જ હસતા હોય, છતાં માનસિક રીતે એકબીજાથી ઘણા ડિફરન્સમાં હોય. એ વાત છે. એવું જ અહીંયા ઇક્વેશન બતાવે છે. એટલે એને કોલોનિયલિઝમ ને એ બધા ઉપર આધારિત છે. નાઉ ધ ગ્રેવિટી મોડેલ એસ્ટિમેટ ધ પેટર્ન ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ, એટલે કે એની આંતરરાષ્ટ્રીય વેપારની તરાહ અને આ બધી બાબત ઉપર આધારિત છે. નાઉ ધ અનધર ફેક્ટર ઇઝ ઇકોનોમાઇઝ ઓફ સ્કેલ, એટલે કે વધતા કદમળતર. જેમ પ્રોડક્શન વધે, નિકાસો વધે, એમ પ્રોડક્શન વધારવું પડે, એમ વધારે મોટા પાયાના ઉત્પાદનના લાભો પણ મળતા જાય છે કન્સેપ્ટ. અને એના આધારે પછી વળી પાછું જો પછી આઈસો ક્વાન્ટ રેખા થાય તો રિડ્જ લાઈનો પણ આવે, એના વિસ્તાર પથ પણ આવે. આઈ એમ ડિસ્કસિંગ ઇન માઇક્રો ઇકોનોમિક્સ થિયરી. ઇન ઇન્ટરનેશનલ ટ્રેડમાં હું ઉપયોગ કરું છું એકમલક્ષી અર્થશાસ્ત્રમાં. તો ઇકોનોમાઇઝ ઓફ સ્કેલનું ફેક્ટર જો હવે તમારી બુકમાં પાના નંબર 22 પર આ ચર્ચા કરી છે. Another important determinants of trade is economies of scale or increasing relative to scale in production, as you have learned the microeconomics. એટલે આમ જે મેં ચર્ચા કરી એ જ વાત. Characteristic specialization and trades can result in improvement in productive efficiency, competitiveness and welfare. એટલે આનાથી શું થાય, 3 મુદ્દામાં દેશની તાકાત વધે, એની કાર્યક્ષમતા વધે, ઉત્પાદનની કાર્યક્ષમતા વધે, એની હરીફાઈ કરવાની તાકાત વધે અને કલ્યાણ વધે લોકોનું. એટલે કે ટ્રેડ બિટવીન countries need not depend upon the inter-country differences in the presence of economies of scale. It is possible that countries could be identical in the respect and yet find the advantages of trade. એટલે કે એના ફાયદાઓ પણ એને લેવાના થાય છે.
Now you see કે output scale, with the simple adjustment, it is possible to show the economies of scale in production are equivalent to increasing return to scale. Increasing return to scale in production means that an increase in resource usage, જેમ તમે resource usage નો ઉપયોગ વધારો by say X%, result in an increase in output more than X%. તમે ઉત્પાદનના સાધનો ડબલ કરો અને ઉત્પાદન ડબલ થી વધારે વધે, એનો અર્થ કે વધતા કદ મળતરનો નિયમ લાગુ પડે છે. હવે તમારું ઉત્પાદન વધારવું ક્યારે પડે? વિદેશમાં બજાર તમે એચીવ કર્યા હોય તો એની માંગ વધે તો તમે એને વધારે. એટલે તમારી ચોપડીમાં પાના નંબર 22-23 પર એને ફિગરથી બતાવ્યું છે કે જેમ જેમ ઇકોનોમાઇઝ ઓફ સ્કેલ મળતું જાય એમ ઉત્પાદન વધતું જાય. ઉત્પાદન વધવાની સાથે સપોઝ આ ફિગરમાં જુઓ કે ઉત્પાદન તમારે આટલું કરવાનું છે Q1 અને ત્યાંથી Q2 લેવલ પર આવે એટલે ખર્ચ સીધો ઓછો થાય છે, કેમ કે ઇકોનોમાઇઝ ઓફ સ્કેલના લાભો મળે છે. આ LS રેખા, કારણ કે સ્થિર ખર્ચનો ખ્યાલ તમે જાણો છો, સ્થિર ખર્ચ રેખા એ ઋણ ઢાળવાળી છે. પેલા 50 યુનિટ વચ્ચે સ્થિર ખર્ચ વેચાતું હતું, એ હવે 5000 યુનિટ વચ્ચે વેચાય છે. એટલે સ્થિર ખર્ચ ઘટે છે એટલે ઇકોનોમાઇઝ ઓફ સ્કેલ વધે છે. માત્ર રો મટીરિયલ મશીનમાં મજૂરી ખર્ચ એ જ વધે છે, વેરિયેબલ કોસ્ટ જ વધે છે, પણ એ પણ ઘટતા કદે, ઘટતા ખર્ચે, વધતા કદ મળતરનો નિયમ. એટલે Q1S ની જગ્યાએ Q2S એ વધે એટલે ખર્ચ સીધો ડાઉન થાય, ખાસ કરીને ફિક્સ કોસ્ટ ઘટે છે. અને એને 1/a² લઈ લો તો તમને આ ટાઈપની એકના છેદમાં આ ખર્ચને લઈ લો તો તમને આ ટાઈપની રેખા મળશે, એને વ્યસ્ત દિશામાં. અને વ્યસ્ત 1/a1², 1/a² LS, 1/a⁻1 LS, 1/a⁻2 LS. બરાબર? તો આ તમને એના લાભો મળે છે. અહીંયા ઉત્પાદન વધવાની સાથે ઉત્પાદન વધે છે, એની સાથે આ રેખાનો કહું પણ આ રીતે ખર્ચ વધે છે પણ ઘટતા દરે ખર્ચ વધે છે. એનો અર્થ કે સ્થિર ખર્ચ વેચાઈ જાય છે, સ્થિર ખર્ચ તો કન્ટિન્યુઅસ ઘટે છે, પણ સ્થિર અને અસ્થિર ખર્ચને ભેગું કરો અને જો ખર્ચ વધતું હોય તો ઘટતા દરે ખર્ચ વધે છે. એટલે 1/a⁻1 LS, 1/a⁻2 LS, 1/1 એટલે ઉત્પાદનના વધારાની સાથે, એટલે એવરેજ કોસ્ટ ઇક્વલ ટુ ટોટલ કોસ્ટ ડિવાઇડેડ બાય Q. કુલ ઉત્પાદન વધે છે એટલે ટોટલ કોસ્ટને ઉત્પાદન વડે તમે ભાગી કાઢો એટલે સરેરાશ ખર્ચ તમને મળે. સરેરાશ ખર્ચ તો ઘટે જ છે, પણ કુલ ખર્ચ વધે છે ખરું, પણ એ ઘટતા દરે વધે છે. Now this is the economies of scale concept. Now the imperfect competition and intra-industry trade, એટલે કે અપૂર્ણ હરીફાઈ અને ઇન્ટ્રા ઇન્ડસ્ટ્રી ટ્રેડની આપણે અહીંયા વાત કરીએ તો the phenomenon of intra-industry trade remains unexplained by the traditional trade theory. જે પ્રણાલીકાગત એક્સરહોલિન અને તુલનાત્મક ખર્ચ તફાવતના સિદ્ધાંતો દ્વારા સમજાવાયું નહીં. Now intra-industry જે આંતરિક to competition from international firm, આંતરરાષ્ટ્રીય પેઢીઓ સાથે કોમ્પિટ કરવા એ લોકો પ્રયત્ન કરશે ભાવની રીતે અને વધારે માર્કેટ શેર પડાવવાની રીતે. If a domestic firm changes the price which is higher than the price prevailing the world market, વિશ્વ બજાર કરતા જો પોતાની માર્કેટની પ્રાઇસ ઊંચી હોય અને પોતે લેસ એફિશિયન્ટ હોય તો એને મોંઘી પડતી હોય વસ્તુ, વળી પાછું ટેકનોલોજીકલી પણ ઇન્ટરનેશનલ માર્કેટ કરતા એડવાન્ટેજ એના ઓછા હોય તો પણ then domestic consumer would prefer to import this good instead of buying from the domestic market. એક તો પૈસા વધારે ખર્ચવા અને આંતરિક વસ્તુ એ જે તે ઘરગથ્થુ ગ્રાહક પણ પસંદ કરશે નહીં, એ વસ્તુની આયાત કરવાનું પસંદ કરશે. તો
Thus, with free trade firms are subject to the discipline of international competition and domestic consumer tend to the benefit most in the situation. Now, the benefit of free trade એટલે કે મુક્ત વેપારના કેટલાક લાભો. હવે in what flows we use standard cost benefit apparatus. The analysis welfare gain and losses the various economic agents like household, consumer and firms, producer. એટલે બંને વચ્ચે લાભોની વહેંચણી કેવી રીતે થાય છે એ આકૃતિ દ્વારા આપણે વિદ્યાર્થી મિત્રો થોડી ઉતાવળમાં પણ હું તમને આ આકૃતિ ફરીવાર રિપીટ કરીશ, ચિંતા નહીં, પણ હું ઝડપથી એમાંથી નીકળી શકું એટલે આજે આકૃતિનું જરા ઓબ્ઝર્વેશન કરી લઈએ. તો આકૃતિમાં પણ એક્સ એક્સિસ પર આપણે જથ્થો માપ્યો છે, વાય એક્સિસ પર ભાવ માપ્યા છે. ઇન્ટરનેશનલ લેવલ પર ભાવ ઓછા છે આટલા, અને વર્લ્ડ માર્કેટમાં માંગ અને પુરવઠાના ડોમેસ્ટિક માર્કેટમાં પ્રાઇસ ઊંચા છે. તો પીડબ્લ્યુ એટલે કે નીચા ભાવે, અને વળી પાછું માંગ પણ એ વખતે વધે છે તો વધારે વસ્તુઓ ખરીદી મળે છે અને નીચો ભાવ છે. તો વર્લ્ડમાંથી, વિશ્વમાંથી આયાત કરવાનું લોકો વધારે પસંદ કરશે. આવી કંઈક વાત હું આવતા લેક્ચરમાં પણ તમને આ આકૃતિ ફરીવાર બતાવી અને સાબિત કરવાના પ્રયાસ કરીશ. એમાં કન્ઝ્યુમર અને પ્રોડ્યુસર વચ્ચે જે અધિક સંતોષની વહેંચણી થાય છે એ સમજાવવાનો નમ્ર પ્રયાસ કરીશ. અત્યાર સુધીમાં જે ડાયનેમિક ઇકોનોમિક્સની રીતે, ડાયનેમિક પ્રિન્સિપલ્સમાં મને જ્યાં સુધી ન્યાય લાગતો હતો તમારા સિલેબસના સંદર્ભમાં, એટલો ન્યાય આપી અને પૂરું વિશ્લેષણ કરવાનો મેં પ્રયાસ કર્યો છે. છતાં પણ કંઈ ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમ્ય ગણશો. થેન્ક યુ. આભાર.